નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। તાજેતરમાં રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આવેલ જળાશયો, નદીઓ, નહેરો, તળાવો, દરિયાઓમાં નાહવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાથી મરણ થવા અંગેની ઘટનાઓ ધ્યાને આવેલ છે, જે બાબત અતિ ગંભીર છે। જેથી આવા ભયજનક સ્થળો કે કોઈપણ જગ્યાએ વ્યક્તિઓ પ્રવાસીઓના જળાશયોમાં પ્રવેશવાથી ડૂબવાનું જોખમ રહેલ છે, ત્યાં જાહેર સલામતી, લોકોના જાન, સ્વાસ્થ્ય અને સલામતીને થતું જોખમ અટકાવવા આવા જળાશયોમાં જોખમ સ્થાનોએ પ્રવેશ અટકાવવો જાહેર હિતમાં ઇચ્છનીય છે। મહીસાગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર જિલ્લામાં તાત્કાલિક અસરથી તારીખ 25/10/2025 સુધી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામા અનુસાર મહીસાગર જિલ્લામાં આવેલા તમામ નદીઓ, તળાવો, નાળા, નહેરો, ચેકડેમો, કોઝવે અને ધોધ જેવા પાણીના વહેણવાળા જોખમી સ્થળોએ કોઈપણ વ્યક્તિને નીચે દર્શાવેલ પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। નાહવા અને તરવા પર સંપૂર્ણ પ્રતિબંધ, કપડાં ધોવા પર પ્રતિબંધ, માછલી પકડવા જવા પર પ્રતિબંધ, જળાશયના ઊંડા પાણીમાં પ્રવેશ કરવા અને તેમાં મદદગારી કરવા પર પ્રતિબંધ, સમગ્ર મહીસાગર જિલ્લામાં આવેલ કોઝવે પરથી પાણીનું વહેણ ચાલુ હોય ત્યારે કોઈપણ વ્યક્તિને વાહન સાથે કે પગપાળા પસાર થવા પર પ્રતિબંધ, ઉપરોક્ત તમામ જોખમી સ્થળોએ ઊભા રહીને મોબાઈલ કેમેરામાં ફોટા, સેલ્ફી લેવા પર પ્રતિબંધ। આ હુકમનો કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે નિયુક્ત કર્મચારીઓ અને અધિકારીઓને લાગુ પડશે નહીં। જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને ભારતીય ન્યાય સંહિતા કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર હસમુખ ભોઈ સાથે નિમેશ શર્મા, લુણાવાડા। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।